કેમ કે 5000 સબસ્ક્રાઈબર કર્યા તમે મારા યુટ્યુબ ચેનલમાં. એની સિવાય બધાને પકડીને લઈ ગયા છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે ટ્રેનિંગનો ટાઈમ થયો, ત્યારનો વરસાદ ચાલુ છે. ક્યારનો વાટ જોઉં છું કે વરસાદ બંધ થાય. વરસાદ ક્યારનો ચાલુ છે, તમે જોઉં તો બંધ નથી થતો કે હું ટ્રેનિંગમાં જઈ શકું. ક્યારનો વાટ જોઈને બેઠો છે. આ જો કબૂતરનું ઘર. અમારે અહીંયા માણસ રહેવા માટે ઘર નથી મળતું ને અહીંયા અમે કબૂતર માટે ઘર રાખીએ. અંદાજે 400 થી 500 કબૂતર કાયમ રાતે અહીંયા હોય. 400 થી 500. ને કેટલા કબૂતરને બહુ બધા નાના શું કહેવાય, દોરી પગમાં બાંધી હોય, કોકના પાંખ કપાઈ ગયા હોય. હવે બધાને પકડવો બહુ મુશ્કેલ છે, હાથમાં નથી આવતા. એટલે ઘણા કબૂતરને હું જોઉં છું અહીંયા. તમે જોઉં તો ખરી, આ કબૂતર જ કબૂતર. હમણાં સવારમાં વયા જાય બધા. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. કેમ કે 5000 સબસ્ક્રાઈબર કર્યા તમે મારા યુટ્યુબ ચેનલમાં, ઇન્સ્ટામાં આટલો બધો સપોર્ટ. એટલે આ બધો જે સપોર્ટ મને મળ્યો છે, મારી પાસે કોઈ શબ્દ નથી કે હું તમને કઈ રીતે ધન્યવાદ કહી શકું. નાની નથી, મારા માટે બહુ મોટી ખુશી છે. કેમ કે 5000 સબસ્ક્રાઈબર નથી, મારા 5 લાખ બરાબર સબસ્ક્રાઈબર છે. કેમ કે આવું મેં કોઈ દી વિચાર્યું જ નહોતું કે મારે યાર 5000 મારા ફેમિલી મેમ્બર જોડાશે, સપોર્ટ કરશે. એટલે જોવી હવે વિચાર છે કે મારે જવાનું છે કૂતરાઓને બિસ્કિટ ખવડાવવા. તો આપણે જવી બિસ્કિટ ખવડાવવા એટલે ડીમાર્ટમાં જવું પડશે. આ વરસાદ બંધ થાય તો હું આગળ વધું ને. આ વરસાદ બંધ નથી થતો. અરે વાહ, વરસાદ બંધ થાય તો કંઈ આગળનું વિચારું. આગળ જામ અને રેનકોટ પહેરીને જવું પડશે. તો ડીમાર્ટમાં જઈએ, ડીમાર્ટમાં બિસ્કિટ લેવા પડશે ને ત્યાંથી પાર્લેજી. કેમ કે પેલા 10-10 વાળા બહુ બધા લેવા પડે મારે બિસ્કિટ. એના કરતાં ડીમાર્ટમાં જે રીતે તમને ખબર છે ને કે જે રીતે મોટું આખું પેકેટ મળે પાર્લેજીનું, એ રીતે ત્યાં જઈને લઈ આવીએ. તો તમે આવી રીતે બન્યા રહેજો અને ખૂબ ખૂબ ધન્યવાદ તમે 5000 સબસ્ક્રાઈબર માટે. તો તમને હું મળાવું, મારા ડોગ, મારા ફેમિલી મેમ્બર બી છે એ લોકો, તો એ લોકોને તમને મળાવું, એ લોકોની મુલાકાત કરાવું. આવી રીતે જ વિડીયોમાં બન્યા રહેજો. તો ટ્રેનિંગ પછી આવ્યો, ટ્રેનિંગ પહેલાં આવ્યો હતો, પણ ટ્રેનિંગ પહેલાં ખબર નહીં હતી ને કે 10 વાગે ખુલે. એમાંથી પાર્લેજી ગોતવા પડશે. પાર્લેજી. ઘણા લોકો કહેતા હોય કે ભાઈ પાર્લેજી ખવડાવવાથી કૂતરાના વાળ ખરી જાય. ખબર નથી મને સાચું છે કે ખોટું. તમે સજેશન આપજો થોડું. કહેતા હોય ને કે પાર્લેજી ખાવાથી એમાં થોડી સુગર આવે, જેનાથી કૂતરાના વાળ ખરી જાય. આ પાર્લેજી આ સારા પડે વધારે. કરેક જેક બી ખવડાવી શકીએ એમ તો વાંધો નહીં આવે. મારા જેટલા પણ રક્ષક છે એ બધા ક્રીમવાળા બિસ્કિટ. ભાઈ પાર્લેજી લઈને નીકળીએ, થોડો ટાઈમ વેસ્ટ ન કરીએ. પાર્લેજી બે તો ઘણા થઈ જાય આજના માટે. આ લોકોને ફ્રેશ ખવડાવવું પડે ડેલીના એક એ રીતે છે, જેમ કે બીજા બી કોઈ ખવડાવી શકીએ. મને સજેશન આપો ને કે કયા બિસ્કિટ કૂતરાને સારા પડે. જેમ કે ગુડ ડે બિસ્કિટ છે, ઘણા બધા છે. તો 3 બિસ્કિટના પેકેટ લઈ લીધા છે. તો હવે નીકળીએ અહીંયાથી. બિલિંગ કરે. હવે બિલિંગ કાઉન્ટર પહોંચ્યું. ફાઇનલી આવી ગયા है सामान. वाट जोता है यहाँ पहुँची આપણે. કૂતરા હોય બિચારા વાટ જોતા હે કે ક્યારે આવે, ક્યારે બિસ્કિટ ખવડાવે. ચલો બેટા આવ્યો. ચલો બીજા બધા ક્યાં ગયા? પડી ગયા હે? બીજા બધા ક્યાં ગયા? મને મારી આખી સેના હજી આવી નથી. એ લોકોને એવું થઈ ગયું ને કે આજે લેટ થઈ ગયું એટલે કદાચ આ લોકો કરણભાઈ આવશે નહીં એવું હશે. એટલે આ લોકો જગ્યા બદલી લીધી છે. અહીંયા આવો ભાઈ, ચલો. ગાઈઝ, મને બહુ દુઃખ થાય છે કે અહીંયા 2-3 જણા હતા એને મેં પૂછ્યું કે બધા કૂતરા કેમ દેખાતા નથી. ને કે કાયમ હું આવું ને તો ગાડીના હોર્ન વાગે એટલે એ લોકો કૂતરા દોડતા થઈ જાય, 15-20 કૂતરા. કાલે જે લોકોને સાંજે SMC-વાળા આવીને રેસ્ક્યુ કરી ગયા છે કે નસબંધી કરાવશે. હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે ને દિલ્હીમાં. આ વસ્તુ ખોટી છે.
ખબર બી નહીં પડી. હું ક્યારનો અહીંયા શોધું છું કે ક્યાં ગયા પણ પછી અહીંયાના જે કામ કરતા ભાઈ છે એ મને કીધું કે 2-3 કૂતરા ખાલી જે હમણાં હતા મેં જેને ખવડાવ્યું એની સિવાય બધાને પકડીને લઈ ગયા છે. હવે એને નહીં ખબર ક્યાં મૂકશે, નહીં શું કરશે, સેવા કરશે કે નહીં કરશે, મને કંઈ ખબર નથી. આ તો આ ભાઈએ કીધું ત્યારે ખબર પડી ને કે હું તો ક્યાંનો ગાડી લઈને શોધતો હતો. આ વસ્તુ ખોટી છે સરકારની. ચલો ઠીક છે, નસબંધી કરવા માટે કદાચ લઈ ગયા હોય તો પાછા મૂકી જાય તો સારું. હવે 1-2 દિવસમાં હવે હું વાટ જોવી હવે કે શું કરે, કેમ કે એ લોકો એસએમસીમાં તો તમને ખબર જ છે કે એ લોકો કંઈ ખવડાવે નહીં, પાડશે નહીં, એટલે હેરાનગતિ કરાવે એ લોકોને. આ વસ્તુ ખોટી છે. એ લોકો જો બિચારા બીઈ ગયા છે, આ લોકોની બી હાલત ખરાબ છે. આ લોકોને બીક લાગી ગઈ છે, માણસથી બીઈ ગયા છે આ લોકો. જેમ મને જોઈ છે એમ બી બીઈ જાય છે આ લોકો કે આ મને પકડવાવાળા છે. એ રીતે 10 થી 15 કૂતરાને પકડી ગયા છે. એમાંના જે 2-3 આ છે, બીજા 1-2 હતા, તો આ લોકો બચી ગયા છે ને આ લોકો હાથમાં નહીં આવ્યા એટલે આ રહી ગયા છે. મને લાગે હવે એ લોકો પાછા જે પકડીને લઈ ગયા છે એ લોકોને મૂકી જાય તો સારું. શોધતા મને આ 2 બી મળી ગયા. આ 2 બી એસએમસીથી બચી ગયા લાગે બિચારા. આ લોકોને ખવડાવે. હજી બીજા હશે આ બાજુ, મારે શોધવા પડશે. ભાગી ગયા બધા. જે જગ્યાએ હું જતો હતો ને ત્યાં નથી. આ રસ્તામાં બિચારા મળી ગયા. આ લોકોને હજી એસએમસીવાળાએ પકડા નથી લાગતા. ઘણા જો અહીંયા દૂરથી જોઈ છે પણ આવવાથી બીક લાગે એ લોકોને. ભાઈ આવો 5000 સબસ્ક્રાઈબર થયા એની મને બહુ ખુશી છે. મારી પાસે કોઈ શબ્દ નથી કે હું કઈ રીતે તમને ધન્યવાદ કહું, પણ ખુશીમાં એક કહેવાય ને કે એક પળ ખુશી આવે, એક પળ દુઃખ બી આવે. તો હમણાં જે રીતે મેં અહીંયા આવ્યો અને આ વાત સાંભળી કે આ લોકોને એસએમસીવાળા પકડી ગયા છે, મને બહુ દુઃખ થયું છે. એટલે બધું બેલેન્સિંગ થઈ ગયું. જે મને ખુશી મળી હતી એની સામે આ મને સાંભળીને થોડું. તો આજ માટે આટલું જ છે. આવી રીતે બન્યા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.